કેમ છો મિત્રો? તો આજે આપણે જોઈશું કે યુનિફાઈડ સિવિલ કોડ નામનો કાયદો જે ગુજરાત સરકાર પણ લાવી રહી છે અને એના માટે અભિપ્રાય માંગી રહી છે. તો પહેલાં આપણે જોઈશું કે ઉત્તરાખંડમાં જે આ યુનિફાઈડ સિવિલ કોડનો કાયદો ઓલરેડી લાગુ થઈ ગયો છે, તો એની થોડી ડિટેલ્સ આપણે પહેલાં જોઈ લઈશું. યુસીસીનો જે કાયદો છે એ આપણે લાઇન બાય લાઇન સમજીશું. તો ઇંગ્લિશમાં લખ્યું છે, ધીસ રૂલ્સ શેલ એક્સટેન્ડ ટુ ધ હોલ ઓફ ધ સ્ટેટ ઓફ ધ ઉત્તરાખંડ. એનો મતલબ એવું થાય છે કે ઉત્તરાખંડ જે રાજ્ય છે એનો આખો જે એરિયા છે એના પર આ કાયદો લાગુ થશે. પછી આગળ એવું લખ્યું છે કે ઉત્તરાખંડ and apply also to the residents of the Uttarakhand who reside outside the territories to which this rule extend. એનો મતલબ એવું થાય છે કે જે ઉત્તરાખંડના હોય, જેમનું ઘર ઉત્તરાખંડમાં હોય, ત્યાંનો ટેક્સ ભરતા હોય ઉત્તરાખંડના રાજ્યનો, પણ એ લોકો કશે બહાર જાય તો પણ આ રૂલ એટલો જ એમના પર લાગુ પડે છે. હવે આગળ એવું લખ્યું છે કે ધ પ્રોવિઝન્સ કન્ટેન્ડ ઇન ધીસ રૂલ્સ રિગાર્ડિંગ મેરેજ, divorce, matrimonial disputes, incidental matters, live-in relationships shall also be applicable to the cases where one of the partner is a foreign national and the other is a resident of Uttarakhand. અને પછી ઇનહેરિટન્સ અને સક્સેશન માટે પણ લખ્યું છે. તો બેઝિકલી ઇંગ્લિશમાં જે એનું ભાષાંતરણ આપણે કહી શકીએ કે આ જે કાયદો છે એ કઈ 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 મેટરને કવર કરે છે. તો કહે છે કે મેરેજને, ડાયવોર્સને, કોઈ મેરેજના ડિસ્પ્યુટ થયા હોય ને, કોઈ બીજી મેટર હોય, ઇન્સિડેન્ટલ મેટર હોય મેરેજ રિલેટેડ, પછી લિવ ઇન રિલેશનશિપ જે આપણે કહીએ છીએ, ત્યારે છોકરા છોકરીઓ લગ્ન વગર પણ સાથે રહે છે. એન્ડ ત્યાર પછી એવું કીધું છે કે એમાં કોઈ ફોરેન નેશનલ હોય તો પણ એને પણ લાગુ પડે છે. અને ત્યારબાદ જે લાસ્ટ છે જે ઇનહેરિટન્સ અથવા સક્સેશન, એટલે કે આપણે કહીએ વારસાઈના જે સિવિલ કાયદાઓ છે એના માટે. હવે આપણે જોઈ લઈએ કે જે શિડ્યુલ ટ્રાઇબ્સ છે, આદિવાસીઓ છે, એમને આ જે યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024નો કાયદો છે એમાંથી કેવી રીતે બાકાત રાખવામાં આવ્યા છે, એટલે કે રાખવામાં આવ્યા છે, એક્સક્લુડ કરવામાં આવ્યા છે. તો પહેલાં હું વાંચી લઉં. ઇંગ્લિશમાં છે, એપ્લિકેબિલિટી ઓફ ધ રૂલ્સ ટુ ધ શિડ્યુલ ટ્રાઇબ્સ. Pursuant to the Section 2 of the Uniform Civil Code Uttarakhand 2024, these rules shall not be applicable to the members of any scheduled tribes within the meaning of Clause 25 of Article 366, read with the Article 342 of the Constitution of India, and the persons and group of persons whose customary rights are protected under Part XXI of the Constitution of India. હવે આપણે જોઈશું કે આની અંદર ટોટલ 3-4 વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે. એક તો સેક્શન 2 ઓફ ધ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024. બીજી જે મેટર છે એમાં છે આર્ટિકલ 366નો ક્લોઝ નંબર 25, અને ત્યાર પછી છે આર્ટિકલ 342 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. અને લાસ્ટમાં કીધું છે કસ્ટમરી રાઇટ્સ આર પ્રોટેક્ટેડ અંડર પાર્ટ XXI ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. હવે આપણે જોઈ લઈએ કે આર્ટિકલ 366. હવે આ આર્ટિકલ છે એ પહેલાં ઇંગ્લિશમાં વાંચી લઈએ. ધ કોન્સ્ટિટ્યુશન્સ ઓન બિલ્ડિંગ ડિક્શનરી હેલ્પિંગ લો મેકર્સ, જજીસ, સિટીઝન્સ અન્ડરસ્ટેન્ડ વોટ ઇચ ઇમ્પોર્ટન્ટ ટર્મ ઓફિશિયલી મીન્સ. એટલે બેઝિકલી એક આર્ટિકલ 366 છે એક ડિક્શનરીની જેમ કામ કરે છે કોન્સ્ટિટ્યુશનના કન્ટેક્સમાં. એટલે કે કોન્સ્ટિટ્યુશનને સંલગ્ન એક ડિક્શનરી આપણે કહી શકીએ. જે આર્ટિકલ 366 બધા જ ટર્મ્સ અને એમના મિનિંગ્સ અને એમને કેવી રીતે લેવા કોન્સ્ટિટ્યુશનના કન્ટેક્સમાં, કોન્સ્ટિટ્યુશનના સંલગ્નમાં, એની આપણને ઓળખ આપે છે, એની આપણને ઇન્ફોર્મેશન આપે છે. હવે આર્ટિકલ 342 જે છે એ શું કહે છે, પહેલાં ઇંગ્લિશમાં વાંચી લઈએ. આર્ટિકલ 342 gives the President of India the power to officially declare certain tribes or groups
as a scheduled tribes in a particular state or union territory after consultation with state government. એટલે અહીંયા ક્લિયર કટ કીધું છે કે જે રાષ્ટ્રપતિ છે, પ્રેસિડેન્ટ છે ઇન્ડિયા, એ સ્ટેટ ગવર્મેન્ટ, ફોર એક્ઝામ્પલ ગુજરાત છે તો ગુજરાતની સ્ટેટ ગવર્મેન્ટ જોડે કન્સલ્ટેશન કર્યા પછી આર્ટિકલ 342 પ્રમાણે કોઈ પણ જે શિડ્યુલ ટ્રાઇબ્સ હોય એને આ લિસ્ટની અંદર સામેલ કરી શકશે. હવે આપણે જોઈ લઈએ કે વોટ ઇઝ શિડ્યુલ ટ્રાઇબ્સ ઓર્ડર 1950. તો ઇંગ્લિશમાં લખ્યું છે કે કોન્સ્ટિટ્યુશન શિડ્યુલ ટ્રાઇબ્સ ઓર્ડર 1950 is a legal notification issued by President of India under Article 342 Section 1 of Constitution. બરાબર છે. તો આનો મતલબ એવું થાય છે કે કોન્સ્ટિટ્યુશનનો જે શિડ્યુલ ટ્રાઇબ્સ ઓર્ડર છે 1950, એ એક ટાઈપનું લીગલ નોટિફિકેશન છે. કોણ ઇસ્યુ કરે છે? તો કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રપતિ ઇસ્યુ કરે છે. અને જે આર્ટિકલ 342 ના અંડર આપણે જોઈ લઈએ કે કોન્સ્ટિટ્યુશનલ શિડ્યુલ ટ્રાઇબ્સ ઓર્ડર 1950 જે બેઝિકલી પ્રેસિડેન્ટ બહાર પાડે છે. તો એમાં કેવી રીતે ફાયદા છે, શું શું એના ફીચર્સ છે એ આપણે જોઈ લઈએ. તો સ્ટેટ વાઇઝ લિસ્ટ છે એકચ્યુઅલી, એટલે દરેક સ્ટેટનું એક લિસ્ટ પડે છે જે બધી અલગ અલગ જાતિઓ જે હોય છે, આદિવાસી જાતિઓ જે અલગ અલગ હોય છે એમનું સ્ટેટ વાઇઝ લિસ્ટ પડે છે. હવે જ્યારે આ કોન્સ્ટિટ્યુશનલ ઓર્ડર 1950માં એને ડિક્લેર કરવામાં આવે તો એ પ્રમાણે જ એ સ્ટેટના એ જાતિઓને એસટીનું સ્ટેટસ મળે છે. તો આપણે એસટીનું સ્ટેટસ કઈ કઈ જાતિને મળશે? તો કોન્સ્ટિટ્યુશનના આ જે ઓર્ડર છે શિડ્યુલ ટ્રાઇબ્સ ઓર્ડર 1950 એ પ્રમાણે એ ડિફાઇન થયેલું છે. હવે જ્યારે એસટી સ્ટેટસ મળી જાય, હવે એસટી સ્ટેટસ જે સ્ટેટસ છે એમાં આપણે કહી શકીએ કે જે 73 ની એન્ટ્રીઓ છે એમાં પણ આપણને સ્ટેટ રેવન્યુ પ્રમાણે શિડ્યુલ ટ્રાઇબ્સ છે, બરાબર છે. અને જાતિના દાખલા છે આપણા, એના પ્રમાણે પણ શિડ્યુલ ટ્રાઇબ્સ છે. તો એ બંને વસ્તુ અહીં આગળ બીજા શું છે? એક્સેસ ટુ રિઝર્વેશન ઇન એજ્યુકેશન, જોબ્સ એન્ડ પોલિટિક્સ. જો એસટી સ્ટેટસ હોય તો આ જગ્યા પર આપણને રિઝર્વેશન મળે છે, સ્પેશિયલ રાઇટ્સ મળે છે. પ્રોટેક્શન અંડર સ્પેશિયલ લોઝ લાઇક પેસા ફોરેસ્ટ રાઇટ, બરાબર છે. અને લેન્ડ રાઇટ્સ કસ્ટમરી લો રેકગ્નિશન મળે છે, બરાબર છે. બતાવ્યા પ્રમાણે પાર્ટ 21 ટેમ્પરરી ટ્રાન્ઝિશનલ એન્ડ સ્પેશિયલ પ્રોવિઝન્સ. ઇંગ્લિશમાં વાંચી લઈએ કે ધીસ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઇન્ક્લુડ્સ આર્ટિકલ 369 to 392 and contains special protection for certain states like Nagaland, Mizoram, Sikkim, etc. Certain communities, especially those with unique customary laws like tribal and indigenous groups. ઓકે, તો પાર્ટ 21માં જે આટલા આર્ટિકલ છે 369 થી 392 એ ઇન્ક્લુડેડ છે. અને બેઝિકલી પાર્ટ 21 જે છે એ શું કરે છે? સ્પેશિયલ પ્રોટેક્શન આપે છે આ સ્ટેટ્સને, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ અને સર્ટેન કમ્યુનિટીઝ. બેઝિકલી આ જે છે કસ્ટમરી લોસ છે, ટ્રાઇબલ્સની, જો એનું ઇમ્પોર્ટન્સ શું છે આપણે જોઈ લઈએ. વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુડે. પાર્ટ 6ની અંદર બેઝિકલી એક પ્રોટેક્ટ ટ્રાઇબલ એન્ડ લોકલ કસ્ટમ, જે આપણા લોકલ કસ્ટમ છે, આપણી રૂઢી છે, આપણા રીતિ રિવાજો છે એનો, અને ટ્રાઇબલ એટલે આદિવાસીઓને પણ પ્રોટેક્ટ કરે છે. લિમિટ્સ સેન્ટ્રલ લો લાઇક યુસીસી ફ્રોમ ઓવરરાઇડિંગ કસ્ટમરી રાઇટ્સ. હવે યુસીસીનો કાયદો આવે અને આપણો પણ એક કસ્ટમરી રાઇટ્સ હોય, જે રૂઢિગત કાયદાઓ હોય, આપણા ગામના રૂઢિગત કાયદાઓ હોય, અથવા જે લોકલ ગવર્નન્સ છે, એ ગ્રામસભાનું ગવર્નન્સ છે, એને યુસીસી ઓવરરાઇડ ના કરી જાય, બરાબર છે. એટલે આ બહુ જરૂરી છે. પાર્ટ 21 છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઇડ્સ કોન્સ્ટિટ્યુશનલ સેફગાર્ડ્સ ટુ પ્રિઝર્વ કલ્ચરલ આઇડેન્ટિટી. હવે આપણી આઇડેન્ટિટી કોઈ પણ જગ્યાએ જતી ના રહેવી જોઈએ. આપણા જે પણ તહેવારો છે, આપણી રૂઢી છે, રીતિ રિવાજો છે, આપણી કોઈ પણ પૂજા વિધિઓ છે, એ બધી વસ્તુ પ્રોટેક્ટ થવી જોઈએ આપણી આઇડેન્ટિટી સાથે. આપણને જાતિના દાખલામાં આ બધી વસ્તુ લિંક છે, બરાબર છે.
એટલે કે આપણા રાઇટ્સ લેવા સાથે પણ કલ્ચરલ આઇડેન્ટિટી લિંક છે, એટલે આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આ સાઈડ જોઈશું તો આ બધા આર્ટિકલ છે 371, 71, એ, જી, એફ, એ બધા આર્ટિકલ જે છે એ બેઝિકલી અલગ અલગ કમ્યુનિટી, નાગા કમ્યુનિટી છે, મિઝો કમ્યુનિટી છે, સિક્કિમના લોકો છે, એના ટ્રેડિશનલ લો છે, કસ્ટમરી લો છે, એને પ્રોટેક્ટ કરવા માટે છે. એટલે બેઝિકલી પાર્ટ 21 છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોઈ લઈએ કે હવે સમાન સિવિલ કોડ છે એની અંદર બીજી કેટલીક માહિતી આપવામાં આવી છે. એમાં કેટલીક જે વિધિઓ છે ખાસ કરીને લગ્નની, એ આપણે જોઈએ તો અહીંયા મંગલ ફેરા છે, means the ceremony through which a marriage is solemnized, contracted according to customs practice followed by Jain community. એને કહેવાય છે મંગલ ફેરા. પછી રિલિજિયસ લીડર કોણ કોણ છે એની પણ ડેફિનેશન આપેલી છે. Religious leader in relation to a community means priest of the place of worship, that community or office bearer of the religious body pertaining to that community. એટલે આપણા જે બળવા છે, પટેલ છે, પૂજારા છે, એ બધા રિલિજિયસ લીડર કહેવાય ને. ઓકે, હવે એના પછી છે કોઈ મેન્શન કરેલું છે સપ્તપદી. સપ્તપદી જે ખાસ કરીને આપણે સાત ફેરા કહીએ છીએ એ જ અકોર્ડિંગ ટુ હિન્દુ લો, હિન્દુ મેરેજ એક્ટ 1955, સેક્શન 7, Hindu marriage is solemnized by the custom and rituals. If Saptapadi is part of customary rites, the marriage is complete and binding once the seventh step is taken. So સાત ફેરા પૂરા થાય ત્યાર પછી એક ટાઈપનો મેરેજ કોન્ટ્રાક્ટ બની જાય છે, જે સ્ત્રી અને પુરુષ જે લગ્ન કરી રહ્યા છે એના વચ્ચે અને એમના ફેમિલી વચ્ચે. અહીંયા સમજાવ્યું છે સપ્તપદી એટલે સપ્ત એટલે 7, પદી એટલે સ્ટેપ્સ, 7 સ્ટેપ્સ, બેઝિકલી સાત ફેરા. સિવિલ કોડ માટે એ ગવર્મેન્ટે જાહેરનામું બહાર પાડ્યું અને સમાજમાંથી બધા સંસ્થાઓમાંથી સભ્યશ્રી, ધાર્મિક સંસ્થાના વડાઓ, યુનિવર્સિટીના સંચાલક, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, નાગરિકો વગેરે હાજર રહે તે માટે ઈસીસી સમિતિ ગાંધીનગરથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાંથી આવી રહી છે. તો એના માટે મંત્રીઓ મંગાવી રહ્યા છે. તો આપણા એકચ્યુઅલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત આદિવાસીઓને આ યુનિફોર્મ સિવિલ કોડમાંથી બાકાત રાખવાનો છે એવું માનનીય અમિત શાહ ગૃહમંત્રી બોલ્યા છે અને આપણને આશ્વાસન આપેલું છે. એક મુદ્દો એવી રીતે આપણે પસાર કરવાનો છે કે આદિવાસીઓને જો યુનિફોર્મ સિવિલ કોડમાંથી બાકાત રાખતા હોય તો અમારે આ માટે કોઈ મંતવ્યો આપવાના રહેતા નથી. કારણ કે આપણે મંતવ્ય આપીશું તો વધારે પણ ગુસાઓ પેદા થશે. કારણ કે આપણા જે કસ્ટમરી લો છે તે આપણા જે પરંપરાથી રૂઢિગત વસ્તુ ચાલતી આવેલી છે એનાથી આપણે સંતુષ્ટ છે. આપણી અલગ પહેચાન છે. બંધારણ પ્રમાણે આપણને કલમ 13 હેઠળ 244 હેઠળ 242 હેઠળ અલગ આપણને સ્પેશિયલ હક્કો આપેલા છે. જો આપણે સમાન સિવિલ કોડમાં આવીશું તો એને સમાનતાને લીધે આપણા સ્પેશિયલ હક્કો જતા રહેશે. આપણા જે અનામતની સીટો જતી રહેશે, આપણા બંધારણના બીજા જળ જંગલ જમીનના હક્કો જતા રહેશે, બીજા કેટલાય હક્કો જે આજે આપણે કે આ ડુંગર આપણા છે, હા એ એવા બધા હક્કોને એના પર અસર કરશે. તો 28/3ના રોજ કલેક્ટર ઓફિસમાં 2:30 વાગ્યે આ સમિતિ આવી રહી છે. તો એમાં આપણે આદિવાસી તરીકે આપણા પ્રતિનિધિઓને આપણે પૂછવું જોઈએ કે તમે શું કરવાના છે. એ મુદ્દો છે. આપણે બધા પ્રતિનિધિઓને પણ જાણ કરેલી છે કે તમે આજની સભામાં આવો, અમને માર્ગદર્શન આપો અને આમાં તમારો વ્યૂહ રચના શું છે. કે જો કાયદો બની જશે, એક વખત કાયદો બની જશે તો એની અસર એને સામે લડવું આપણા માટે બહુ કઠિન થઈ જશે. હમણાં વિરોધ કરવો એ જ આપણા માટે મોટા મોટી વસ્તુ છે. તો આ જુદી જુદી આ લોકોએ ગુજરાત ગવર્મેન્ટે જુદી જુદી રીતે આપણી પાસે જવાબ માંગેલા છે અને પ્રશ્નાવલી પણ કરેલી છે કે શું તમે જાણો છો ભારતના બંધારણની કલમ 144માં ભારતના સમગ્ર રાજ્યના નાગરિકો માટે એક સરખો દિવાળી કાયદો થાય તેમ કરવા માટે રાજપત્ર કરશે એવી જોગવાઈ છે. એ જાણો છો? હા કે નામે જવાબ આપવાનો છે. જો કે આપણા માટે આદિવાસી માટે આ જવાબ આપવો પણ
લાયક નથી તો આપણે આપવો નહીં જોઈએ. મારું પોતાનું મંતવ્ય છે. આપણે એક જ લીટીમાં જેમ આ ઇસ્યુનો વિરોધ કરીએ છીએ, આદિવાસીને આ લાગુ પડતો નથી એટલે અમારે કશું કહેવાનું રહેતું નથી. શું તમે ગુજરાતના સમાન સિવિલ કોડના અમલીકરણને સમર્થન આપો છો? હા, એટલે હા નામાં જવાબ મંગાયા છે. અને આ સમાન સિવિલ કોડ યુસીસી બધા અથવા કેટલા વિષયોનો સમાવેશ થવો જોઈએ. એમાં હમણાં આ લોકોનું એવું કેવું છે કે લગ્નના કાયદા સમાન થશે. ધાર્મિક રીતે જે હમણાં ખ્રિસ્તી છે, મુસ્લિમ છે, હિન્દુ છે, અલગ અલગ રીતે લગ્નના કાયદા છે તે કોર્ટ મારફતે કાયદા મારફતે એક સમાન લગ્નના કાયદા, પછી છૂટાછેડાના કાયદા, ભરણ પોષણના કાયદા અને લીવ ઇન રિલેશનશીપ. હવે નવો એક આ વિષય કોર્ટમાં બધા ચર્ચાનો વિષય થઈ ગયો છે કે આ લીવ ઇન રિલેશન એવો આપણા આદિવાસી સમાજમાં તો આવું કશું હોતું જ નથી. પણ આ બધી વસ્તુઓ આવી રહી છે ધીરે ધીરે કોર્ટ મારફતે એને કાયદેસર ઠરાવી રહ્યા છે અને એનાથી બીજા ઘણા પ્રશ્નો પેદા થઈ રહ્યા છે. એટલે આ બધી વસ્તુ આધારિત છે. પછી ધર્મ આધારિત કુટુંબ કાયદા ક્યારેક પુરુષો અને સ્ત્રીઓના દીકરીઓ લઈને અલગ રીતે છે. શું તમે સમજશો? એટલે લેડીઝો માટે અલગ કાયદા છે અને પુરુષો માટે અલગ. એના માટે તમે સમજશો કે ના સમજે પૂછ્યું છે. શું છૂટાછેડાને લગ્ન થયા ત્રીજા નોંધણી થવી જોઈએ, હા કે ના? એટલે જેને જવાબ આપવો હશે તે આપશે. કારણ કે જુદા જુદા ધર્મોવાળા જે દિવસે આવશે જવાબ આપશે. પછી છૂટા થવા પર ભરણ પોષણ માટે સમાન કાયદો હોવો જોઈએ. હવે સમાનતા નથી સમાનમાં, એ વસ્તુ સમજો. આપણે બધા સમાન જ નથી. કોઈ ઉચ્ચ છે, કોઈ નીચ છે, કોઈ જમીન છે, કોઈ અમીર છે, ગરીબ છે, જાત જાતના જાતિઓમાં વહેંચાયેલા છે. તો હવે ભરણ પોષણ તમે કેવી રીતે આપશો? એક માણસ 1000 રૂપિયા કમાય છે, 1 લાખ કમાય, કરોડ કમાય છે, એને સમાન કેવી રીતે કરી શકશે? આ વસ્તુ બહુ મોટી સમજવા જેવી છે. સમાન કાયદા ક્યારે લાગે? કે જ્યારે આપણે બધા જ હરખા હોય, એક જ જાતિ હોય, એક જ આવક હોય, એક જ જીવન જીવતા હોય. અહીંયા તો અસમાનતા એટલી બધી વિપરીત છે. કરવું હોય તો શિક્ષણમાં સમાનતા કરો, આરોગ્યમાં કરો, બીજી ઘણી બાબતમાં તમે સમાનતા કરી શકો. પહેલી તો જાતિ ભેદનો નિવાર કરવો જોઈએ. આ બધી સમાનતા કર્યા વગર કંઈ આ યુસીસી લાગુ પડવાનું નથી. અને લાગુ પડશે તો આપણે આદિવાસીઓ તો સૌથી વધારે ખરાબ અસર આદિવાસી પર થવાની છે. એટલું યાદ રાખવાનું છે. કારણ કે આ લોકો પાછલા બારણી ઘૂસશે અને પછી તેમાં અંદર અમલ કરે છે, આપણને ખબર નહીં પડે. પછી આપણને કાયદાનો કે અમલ નહીં કર્યો કે પછી પોલીસની નોટિસો કે આથી આવવાનું શરૂ થાય. શું તમને લાગે છે કે બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના સમાન સિવિલ કોડ લાગુ પડશે? હા કે ના જવાબ આ બધી વસ્તુઓનું છે. અને જો આપણે જવાબ આપવો હોય તો ફોર્મ ભરીને આનું નામ, નંબર ને બધું લઈને કલેક્ટર ઓફિસમાં પહોંચાડવાનું છે. પણ આપણે કશું કરવાનું નથી. આપણા પ્રતિનિધિને આપણે પૂછી લેવું છે કે ભાઈ તમે આમાં શું કરવાના છે, બરાબર છે? હવે તમારા મંતવ્યો દ્વારા પ્રતિ આગળ બોલી શકો. દાખલ કરવાનું કારણ એટલું જ, એ લોકોને અર્જુનભાઈ સરસ વાત કરી. કારણ કે એમને લાગુ કરવાથી આપણને ફાયદો કે ગેરફાયદો જોવું એ અગત્યની બાબત છે. કારણ કે એ ચોક્કસ ના કહી શકે ત્યાં સુધી આપણે કંઈ, પણ ખરેખર જોવા જઈએ તો આપણા જે હકો છે એ આજે એ લોકો એવું કહે છે કે આપણને વાત કરે છે કે તમને આદિવાસીઓને અમે લાગુ કરતા નથી અને બાકાત રાખીશું અને બીજાને કરીશું એમ. પણ આજે જો એ લાગુ કરી દે અને આપણે બાકાત રાખે પણ ધીરે ધીરે પછી 10 વર્ષ પછી પાછા એ અમલમાં મૂકી દેતો તો જે આપણા હકો છે એ તો છીનવાઈ જવાના. આજે તો આપણને લાલચ આપે છે ખાલી આદિવાસીઓને સિવિલ કોડ ન લાગે, બરાબર, પણ ભવિષ્યમાં એ કરી શકે છે કારણ કે એમનો કોઈ ભરોસો નથી. અને આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનું કારણ શું છે? કારણ કે આપણે તો કહીએ છીએ કે આદિવાસી જાણી જોઈને આ લોકો ઊભા કરેલા છે કાયદાઓ. આ ઊભા કરવાનું કારણ જાણી જોઈને કે એમની જે સંપત્તિ ઉપર છે તરાપ મારવાનું કામ છે, દેખીતું દેખાઈ રહ્યું છે. કારણ કે એમને એમનો ધંધો કરવો છે, એમને વિકાસ કરવો છે. તો આપણા જે બંધારણના હકો છે અને જે આપણને હક મળેલા છે તો એ હકોની અંદર તરાપમાં મારી ના શકે. તો ધીરે ધીરે ઉદ્યોગો અહીંયા આવી જાય અને પ્રાઇવેટીકરણ થઈ જાય તો આપણે ઓટોમેટિક આ કાયદો લાગુ કરે કે ના કરે પણ આપણને નુકસાન તો થવાનું જ છે. રોજગારીની દ્રષ્ટિએ નુકસાન થવાનું છે, શિક્ષણની દ્રષ્ટિએ નુકસાન થવાનું છે, ભરતીની દ્રષ્ટિએ નુકસાન થવાનું છે, દરેક વસ્તુનું આપણે નુકસાન થવાનું છે. તો આપણે તો આપણા પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે. અર્જુનભાઈ સરસ વાત કરી, જ્યાં સુધી આપણે પ્રજા કરશે હકો માંગવાનું
તો એનો અમલ કરાવવા માટે આ પ્રતિનિધિ હોવો જોશે. એ ના હોય ત્યાં સુધી આપણે કશું કરી શકવાના નથી. કારણ કે દેખીતી વાત છે, આપણે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હમણાં સંસદમાંથી કેટલી બધી થાય છે ને, દરેક પક્ષોએ વિરોધ કરે છે આનો, હકો પોતાના સાચવવા માટે, પણ તે નહીં થઈ શકતું. એનું કારણ શું? એટલું બધું બુલંદ અવાજ બોલે છે, પણ એમને શું છે, ડમરા થઈને પણ આ સરકારને એક જ વસ્તુ કે અમે સરમુક્તશાહી, એટલે જે પહેલાંના જમાનામાં રાજાઓ પહેલાંના જમાનાની અંદર જે આપણને ગુલામ રાખવા માંગતા હતા, એ ગુલામી પ્રથા લાવવા માટે અમલ કરવા માંગે છે કે એ માણસ કોઈ અધિકારી ના બની શકે, કોઈ નેતૃત્વ ના સંભાળી શકે, ફક્ત મજૂરને મજૂર જ રહે. એમની એક માનસિકતા છે કે આ લોકો ન આગળ આવવા જોઈએ. અને જે અમારી પ્રણાલી છે એ પ્રમાણે જે પહેલાં હજારો વર્ષ સુધી જે આપણને શિક્ષણમાંથી બાકાત રાખ્યા, અને આપણને ત્યારે 100 વર્ષની અંદર જે શિક્ષણ આપવાનો જે અમલ થયો, અને ત્યાંથી અમને થોડી ઘણી જાગૃતિ આવી, થોડું ઘણું શિક્ષણ આવ્યું, એ એમને નહીં કરી શકતો. તો હજારો વર્ષ સુધી આપણને અનામત નહીં આવી, ત્યારે આપણે કોઈ રજૂઆત કરતા હતા? આપણે 100 વર્ષથી જ આપ્યા છે, આપણે પહેલાં નહોતા આપ્યા. અને જે બંધારણના હકો આપ્યા હતા, એ બંધારણના હકો આપણને જે નિયમ મુજબ આપવા જોતા હતા આઝાદી થયા પછીના, પણ તે બી નથી આપ્યા. આપણે 70 પછી આપ્યા છે અધિકારો, તો એ બી આપણે ઓછા વર્ષો થાય છે. તો આપણા અધિકારો માટે આપણે લડવા પડશે. ન લડીએ તો ખરેખર ભવિષ્યની અંદર આવતી પેઢી માટે નુકસાનકારક છે, રોજગારી માટે બી નુકસાનકારક છે, સંપત્તિ માટે બી નુકસાનકારક છે. એટલે જેમ બને એમ અત્યારે એ જ વાત કરતા હતા કે આપણે મેસેજ ઘણા બધાને છોડ્યા હતા કે યુવાન પેઢી આવે તો ઘણું સારું. કારણ કે યુવાનો જ્યાં સુધી એને સમજવું, આપણે તો વર્ષોથી આપણે જે ગ્રુપ છે કામ કરતા આવીએ છીએ. નરેન્દ્રભાઈ જેવા, તો અર્જુનભાઈ જેવા, પારસિંગભાઈ છે, જામસિંગભાઈ છે, બધા મિત્રો વડીલો આવે છે. કેટલા વર્ષથી, આજે 10 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. આપણે લોકોને જાગૃત કરવાનું છે, પણ યુવાન પેઢી નહીં આવે ત્યાં સુધી આપણે સાચી શકવાના નથી. આપણે વાતો કરીશું. બીજી એક વાત છે, આપણે લડવું નથી, હવે લડવાનું નહીં, સંગઠન લઈને, પબ્લિકને લઈને નહીં જવું. આપણે આવી કમિટી બનાવી અને આપણે જે કંઈ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ છે એની કમિટી બનાવીને આપણે એક લેખિતમાં કાગળો આપવાના, બીજું કશું કરવાનું નથી. કારણ કે આપણો સમાજ ભેગો થવાનો નથી. ઘણીવાર આપણે ઘણા બધા પ્રશ્નો આવે છે ત્યારે આપણે ભેગા થવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ. અનુભવ છે, ઘણા મેસેજો આપીએ છીએ, નથી આવી શકતા. કેમ? તો આપણો વિભાગ પડી ગયેલો છે. કોઈ ધર્મની દ્રષ્ટિએ વિભાગ પડેલો છે, કોઈ રાજકીય દ્રષ્ટિએ વિભાગ પડેલો છે. એ બહુ મોટો પ્રશ્ન છે આપણા માટે. એટલે આપણો જે હકો છે અત્યારે તે કહીએ છીએ તો મોટા ભાગે અત્યારે ભાજપ સરકારની અંદર જે સંગઠનો છે, એ કોઈ બી મિટિંગ હોય ને તો એ એમના ગ્રુપની અંદર જ આવી શકે છે, બહાર આવી શકતા નથી. આ ગ્રુપને જ ગણે છે. આપણે મિટિંગને આપણે સમાજની દ્રષ્ટિએ જે મિટિંગ કરી છે ને એને ગણવા તૈયાર નથી. સમાજની કોઈને એમને પડેલી જ નથી, ફક્ત પુખ્ત એમના પ્રતિનિધિઓને જ પડેલી છે. એમનું જ કામ ભલું એ ભલા છે. એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો વિકટ છે આપણા સમાજ માટે. અને આ સમાજને આપણે વિકટ પ્રશ્નોનું સમાધાન કરવું હોય તો આપણે એક જ વસ્તુ રાખવું પડશે. આપણે જે તજજ્ઞો છે, જે વિચારધારાવાળા છે, એનું સંગઠન બનાવી આપણે લેખિતમાં જવાબો આપવાના છે. લેખિતથી જ કાગળ લખવાનો છે અને જાગૃત કરવાનું કામ. આ બે વસ્તુ આપણે કરશો તો આપણે આ કાયદો લાગુ કરશે કે ન કરશે. ચર્ચા કરવી એ સમિતિ સાથે ચર્ચા મસલો કરીને બીજો અમને ફાયદો મળવાનો નથી, એટલા માટે બીજા સમાજને કેમ લઈ લીધો ત્યાં આગળ? એનું કારણ છે એ સમાજને તો કોઈ નુકસાન જવાનું જ નથી, એમની પાસે કોઈ વસ્તુ જ નથી. મૂળ છે આપણી સંપત્તિ છે તો આપણા માટે છે, બીજાને તો સંપત્તિ નથી. એમની પાસે ક્યાં સંપત્તિ છે? જે સંપત્તિ છે તે આપણા સમાજ માટે પાસે છે, આપણે મૂળ માલિક છે. એમની પાસે તો કશું નથી. એટલે બીજા ધર્મવાળા લોકો તો જવાના જ છે, એમને લાગુ પડશે તો કોઈ ફેર પડવાનું નથી. પણ આપણા ઘણો બધો ફેર પડે છે, આદિવાસી વર્ગને જ વધારે ફેર પડે છે. એટલે હવે જાગૃતિ લાવે, અને જાગૃતિ લાવવા માટેનું કામ યુવાનોને સંગઠન બનાવવાનું કામ કરવું પડશે. તો સિવિલ કોડ કાયદાને આપણે જે લાગુ કરવાના છે એને આપણે રક્ષણ કરી શકીશું, અને આપણા સમાજનું રક્ષણ કરી શકીશું, અને આપણી સંપત્તિનું પણ રક્ષણ કરી શકીશું. અને આવતી પેઢી માટે બહુ જ મુશ્કેલીભરી સમસ્યા આવવાની છે, અને દેખાઈ રહી છે, નજરો સમક્ષ દેખાય છે, આપણને દેખાઈ રહી છે. અત્યારે પરિસ્થિતિ ભણી ગણીને બધા જ વર્ગ આજે જે રોજગારી મેળવે છે એ ખરેખર કેવી રોજગારી? ઉચ્ચ પગારમાં, ઓછા વેતનમાં. એ બી પ્રશ્ન શું છે? આ કાયદાનો જ છે ને. આ કાયદાને જો અમલમાં કરી દે તો આપણે બધી રોજગારી જતી જ રહેવાની છે ઓટોમેટિક જ.
એમાં કંઈ આપણે કરવાનું જ રહેતું નથી. સિવિલ કોડ લાગુ પાડી દે તો આપણોને કોઈ ઓટોમેટિક જ આપણે નાશ થઈ જશે. આપણી હકો છે એ બધા જ નાશ થઈ જવાના. આપણે બોલવાનું કંઈ રહેતું જ નથી. સમાજની દ્રષ્ટિએ હમણાં આપણને હક મળેલા છે તે લડી શકતા નથી. આપણે હક મળેલા છે તે લડીને આપણે લઈ શકતા નથી. તો આપણે ન હકો હોય ને ક્યાંથી લડવાના છે? આપણે ભવિષ્યમાં તો લડવાના નથી આપણી સાથે. એવી તાકાત બી નથી થવાની આપણે, કારણ કે એમની સરકાર છે, એ જ લોકો એમનું ધારેલું કરી શકે છે. આ પ્રસંગે હું આટલું જ કહી અને જય જોહાર. ટૂંકમાં કે બંધારણની અંદર જેટલી બી આદિવાસીઓની જોગવાઈઓ છે એને યથાવત રાખે આ યુસીસી અમે આદિવાસીનો વિરોધ કરવો જોઈએ. સિવિલ કોડ બિલથી આપણે જાણીએ છીએ આપણને ખૂબ મોટું નુકસાન છે, અને એમાં જે બંધારણમાં આપણને વિશેષ અધિકારો મળેલા છે એ અધિકારોનું સીધું હનન થાય એ આપણે સૌ જાણીએ છીએ. એટલે રાજ્ય સરકાર તરફથી કમિટી આવવાની છે, એમની સાથે આપણે બેસવાનું છે, એવું છે ને? બેસીને આપણે કયા કયા મુદ્દા આધારિત ચર્ચા કરવી એ વ્યવસ્થિત પ્રોપર પ્લાનિંગ કરી લેવું પડે. અને યુનિફોર્મ સિવિલ કોડ બિલ કેટલોક સવાલ કરવો જોઈએ કે ભાઈ અમે આદિવાસી છે, આદિવાસીને તમે કઈ વ્યાખ્યામાં માનો છો, અમે શેમાં આવીએ છીએ? બરાબર, એ ઇમિગ્રેટ લોકો છે, બહારથી આવેલા લોકો માટે તમે નાગરિક ગણો છો એને. તો અમે આદિવાસી હોય તો એના મૂળ નિવાસી છે, ઇન્ડિજન્સ પીપલ છે. તો આ વસ્તુ અમને લાગુ પડે કે કેમ? અને પહેલી સરકાર પર તમારી મનસા આદિવાસી પ્રત્યેની નેગેટિવ છે. કોઈ પણ વસ્તુ તમે બાયપાસ રાખીને આદિવાસીઓને એ નહીં થાય તે નહીં થાય એવી બધી વાતો કરીને એકવાર તમે ગુજરાતમાં લાગુ કરી દો અને પછી તમે અંદર અમને સમાવિષ્ટ કરી લો. તે દિવસે આપણો સમાજ એટલો સંગઠિત કે જાગૃત નથી કે સરકાર લાગુ કરશે તો આપણે લડી શકીશું. બરાબર, એવા ઘણા બધા ઇસ્યુ છે, એમાં આપણે લડી શકતા નથી. એટલે આ વસ્તુ ખૂબ વિચારવા પડશે અને વ્યવસ્થિત આપણે ચર્ચા કરવી પડશે એમની સાથે, બુદ્ધિજીવી લોકો બેહીને. બરાબર, મારું એવું માનવું છે. બાકી બંધારણ આ લોકશાહીમાં સર્વોપરી છે, તો બંધારણમાં આદિવાસીઓને વિશેષ અધિકારો આપેલા છે, એનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટ નથી. 20% જેટલું ભારતનું બંધારણ અમલમાં નથી. આપણા અધિકારો છે તેનું આ લોકો ઉલ્લંઘન કરે છે અને બંધારણની વિરુદ્ધમાં સરકાર પ્રવૃત્તિ કરે. એટલે સરકાર ખરેખર જે કહેતી હોય તે, પણ આદિવાસી પ્રત્યે નેગેટિવ છે એ વાત નક્કી છે. એટલે આ સરકાર બીજેપીની સરકાર કરે છે એ વાત પણ ફાઇનલ છે કે તમે ભલે ગમે તે બોલતા હોય કે આદિવાસીઓને યુનિફોર્મ સિવિલ કોડ બિલથી બાકાત રાખીશું, પણ ફ્યુચરમાં આ લોકો આપણને અંદર નાખી દેશે. કારણ કે ખનિજથી આખા દેશનું અર્થતંત્ર ચાલે, ખનિજથી રાજ્યનું અર્થતંત્ર ચાલે, અને ખનિજ સંસાધનવાળી જમીન છે. એટલે આ બધું ફેરવીને મૂકો તો જમીન પર એમનું મૂળ લોજિક છે. બરાબર, એટલે બંધારણમાં બરાબર પારસી કાકા સુધારો વધારો જ કરવાનો. હવે આપણે કહીએ કે ભાઈ 5મી અનુસૂચિમાં 244 1 લાગે છે, 6ઠ્ઠી અનુસૂચિમાં 244 2 લાગે છે. હવે એમેન્ડમેન્ટ થઈ જાય તો 244 1 2 નકલી જાય તો અમારા ગામમાં અમારું રાજ, 5મી લાગુ કરો, જળ જંગલ જમીનના માલિક અમે છે, બોલવાના છે આપણે? થોડું ઘણું ગણ્યા ગાંઠિયા લડીએ તો હો સૂત્ર હો નકલી જાય, ખરું કે નહીં? પછી આપણા કસ્ટમરી લોની વાત છે. આજે આપણે આદિવાસી છે, એટ્રોસિટી એક્ટ છે. હવે એટ્રોસિટી એક્ટ હોવા છતાં પણ જોઈએ એવા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુના દાખલ થતા નથી. SC/ST સેલના ડિવાઇસ બી આ લોકો, અને તે દિવસે એટ્રોસિટી એક્ટ ના હોય તો આપણે એટ્રોસિટી એક્ટ હોવા છતાં પણ આપણા પર સૌરાષ્ટ્ર, કચ્છ કે આપણા વિસ્તાર સિવાય બીજે આપણા લોકોને દમન કરે તો શું પરિસ્થિતિ થાય? આપણી જમીનમાં 73 અને 73 AA ની એન્ટ્રી રદ થઈ જશે તો તમારી મારી જમીન કોઈ પણ આસાનથી લઈ શકે. આ બધા ઘણા પ્રશ્ન છે. અને પહેલાં સરકાર ખરેખર આપણા માટે પોઝિટિવ નથી તો એ આપણું કોઈ દાડે ખુદું પાડે એવું મને દેખાતું નહીં. એટલે એના પર ભરોસો મુકાય જ નહીં. તમે ખુદું પાડેવા છે નહીં. જો તમને આદિવાસી પ્રત્યે નિયત સાચી હોય તો 32 વર્ષથી ગુજરાતમાં તમારું શાસન છે. ચાલો અમારે ઉદયપુરવાળા તો કદાચ મજબૂત થઈને નહીં લડાઈ લડતા, પણ બીજા બધા દક્ષિણવાળા ને મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતવાળા લડે આદિવાસી. 5મી અનુસૂચિમાં જે ડિમાન્ડ છે એ તો લાગુ કરો. ગુજરાતમાં 8 મોટા ડેમો બન્યા છે, એનું પાણી આપો. અર્જુનભાઈ કીધું તેમ સ્કૂલમાં 2 માળના બિલ્ડિંગો બનાવ્યા પણ તમારું મહેકમ નથી, ટ્રાન્સફર કરો છો તો સામે ભરતી નથી કરતા. 8 માસ્તર જોઈએ, તેમાંથી 100 હોય 2 જણાને ટીટા દોડવા મોકલે.
4 જણા ભણાવે, 8 વર્ગ હાંચવે ખરા? એ બધું દેખવું જોઈએ એમને. અને યુનિફોર્મ સિવિલ કોડ બિલ માની લો કદાચ આદિવાસીઓને તમે લાગુ બી કરો તો વાણિયા બામણા સોરી આલ્હેરા આપણું ને એ પણ સમાનનો સવાલ છે ને. ત્યારે ક્યાં ઊંચ નીચે આવી જાય? હે, આ પણ મહત્વની છે ને. તમે સમાન કોને ગણો છો? આજે અમે માંડ થોડું ઘણું ભણીને ચાલતા થાય ને હવે તમે અમને સમાન સિવિલ કોડ બિલની અંદર લાવવા માંગો. એટલે આ બધા ખરેખર પ્રશ્નો મજબૂત લોકો આપણે કરવા પડશે તાકાતથી. અને અર્જુનભાઈએ બહુ સરસ મજાની વાત કરી, કારણ કે અહીંયા ધારાસભ્ય સાંસદ આપણો પ્રતિનિધિ છે, બરાબર, અને પ્રતિનિધિત્વ કરે છે વિધાનસભા લોકસભામાં. અને સમાન સિવિલ કોડ બિલ જે છે ભારતના સંસદમાં આ લોકો બિલ પાસ કર્યું એને લાગુ કરવાની વાત છે, તો એનો પ્રતિનિધિ સાંસદ છે ને, અને આપણો છે સાંસદ, અહીંથી આપણે મોકલેલો છે. તો એ જ ઊભો થઈને કહે ભાઈ સમાન સિવિલ કોડ બિલ આદિવાસીઓને બાકાત રાખવાથી શું ફાયદો અને એને લાગુ કરવાથી શું ફાયદો, એ ખરેખર એનું વિવરણ એ જ કરે. બાકી પેલા બીજા બધા ઠાકોર બાકોર આવે ને એને બધી અહીંયા કંઈ કલેક્ટરને સમજણ નહીં પડે. એટલે આપણે એવી ડિમાન્ડ કરવી પડે અને મજબૂતાઈથી આપણે તાકાતથી અવાજ ઉઠાવવો પડે. તો નીચે આવ્યા ઊંધું વાલ દે, બરાબર, આ વાત છે. અને તે વખતે પૂરા દેશમાં આદિવાસીઓ વિરોધ કરેલો એટલા માટે લાગુ નહીં કરી શકે. એટલે આદિવાસી વિરોધ કરતા લાગુ નથી કરી શકાતું. એટલે આ વખતે અલગ રીતે લાગુ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આદિવાસીને લાગુ નહીં થાય એ સિવાયને લાગુ થશે એવું આ લોકો જાહેરાત કરે. મતલબ કે આદિવાસી વિરોધ કરે તો એમને તકલીફ પડે છે. અને અલગ અલગ રાજ્યોમાં એક રાજ્યે લાગુ કર્યું ઉત્તરાખંડ, અને હવે ગુજરાતમાં લાગુ કરવાનો પ્રયત્ન આ લોકો કરે છે. એટલે આ સિવિલ જે કાયદા છે જે પેલા 5-7 લખ્યા છે, જન્મ, લગ્ન ને વારસાઈ ને બધું, એ એક સરખું કરવાની વાત આ લોકો કરી રહ્યા છે. આ યુસીસી કોઈ લોકોની માંગણી છે નહીં. આપણી વાત તો બરાબર છે, પણ કોઈ બ્રાહ્મણ પણ નથી માંગતો યુસીસી, કોઈ મુસલમાન નથી માંગતો, કોઈ નથી માંગતો. આ કોઈના પણ માંગ્યા વગર યુસીસી લાવી રહ્યા છે. મતલબ કે આ લોકોની જરૂરિયાત નથી, આ સત્તાધીશોની જરૂરિયાત છે. એવું જ ને, કોઈ લોકો કોઈ આવેદનપત્ર લઈને ગયા હોય કોઈ અમારે યુસીસી લાગુ કરો તો એવું તો કોઈ કહેતું નથી. એટલે લોકોની જરૂરિયાત નથી, આ સરકારની જરૂરિયાત છે. એટલે આપણે વિચારવું જોઈએ કે સરકારને કેમ આ યુસીસી જોઈએ છે. લોકો ના જોઈએ તો સરકારને કેમ જોઈએ, અને તે આ સમયે જ કેમ જોઈએ. આ કેટલાક મુદ્દાઓ છે. મને લાગે છે કે આજે દેશમાં સ્થિતિ ભયંકર ખરાબ છે. આર્થિક હાલત દેશની બિલકુલ ખાડે ગઈ છે, અને સરકાર પોતે નિષ્ફળ ગઈ છે એ બિલકુલ લગભગ જાહેર થઈ ગયું છે. અને હવે લોકોને ઉપયોગી થાય એવું કશું કામ કરી શકે એમનામાં કંઈ રહ્યું નથી. શિક્ષણ ખાડે ગયું, આરોગ્ય વ્યવસ્થા ખાડે ગઈ, અને આ દેશના જે કાયદાઓ છે, ખાસ કરીને જમીનના કાયદા, સંસાધનના કાયદા, એ સરકાર નથી બનાવતી, સરકારને ચલાવનારા ઉદ્યોગપતિઓ બનાવે છે. એટલે એમાં સરકાર કંઈ કરી શકે એમ નથી. તો લાગે છે કે આ ખરેખર તો ઉદ્યોગપતિઓ સાથેનું સેટિંગ છે કે લોકોની જમીન કેવી રીતે ઝૂંટવવી અને લોકો જમીનની વાત ના કરે તો આડેપાડે કેવી રીતે ચડાવવા, એટલા માટે યુસીસી છે. બાકી આ ભારતમાં આટલું બધું વિવિધતા છે, અલગ અલગ ધર્મ, સંપ્રદાય, પ્રાદેશિક વ્યવહાર બધું અલગ અલગ છે. એટલે આવો કોઈ કાયદો પ્રેક્ટિકલી ભારતમાં લાગુ પડે એમ છે જ નહીં. છતાં પણ આવું કરીને લોકોને વ્યસ્ત રાખવા અને પોલીસને પૈસા ઉઘરાવવાનું બીજું એક સાધન એમને મળી જાય, લોકોને ગુનેગાર સાબિત કરવાનું એક સાધન મળી જાય, એ આ કરી રહ્યા છે. અને આદિવાસી લાગુ ન કરવાના હોય તો છોટાઉદેપુરમાં ચર્ચા રાખવાનો કોઈ મતલબ નથી. કારણ કે આ તો અનામત બેઠક છે, 80-90% આપણે છીએ. તો એનો સાંસદ કે ધારાસભ્ય યુસીસી વિશે શું વાત કરશે? એને લાગુ જ ના પડતું હોય તો અહીંયા ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.
છતાં પણ અહીંયા કરે છે. એટલે આપણે ઘણીવાર શું કરીએ છીએ કે એક જ વસ્તુને એકલી રીતે જ જોઈએ છે, પણ બાકીની બધી વસ્તુમાં સંકળાયેલી હોય છે. પાછલા વર્ષો આપણે જોઈએ તો આદિવાસીઓમાંથી પેલો રિવર લિંક પ્રોજેક્ટ કરવાના હતા, વિરોધ થયો, નહીં કરી શક્યા. પછી આ દવાખાના બધા ખાનગીને આપી દીધેલા છે. છોટાઉદેપુરવાળું પણ ટોરેન્ટોને આપેલું છે, જે વ્યારાવાળા વિરોધ કરે છે. દાહોદવાળું ઝાયડસને આપ્યું છે. તો આ બધું જે ખાનગીકરણ કરી રહ્યા છે એને પણ ઢાંકવું છે. બધી જ નોકરીઓ જે છે, આ દેશની ઇકોનોમી વધે છે, મતલબ વધારે સારી થાય છે, અને થોડા સમયમાં કેટલા ગણી થઈ જવાની ખબર, 3 ટ્રિલિયન કશું છે ને, હા, તો 5 ટ્રિલિયન થઈ જવાની છે. હમણાં થોડી આગળ થઈ ગઈ છે આગળ. તો આ જો વધતી હોય તો લોકોને નોકરી કાયમી મળવી જોઈએ. એ મોટા ભાગને કોન્ટ્રાક્ટ બેઝ પર મળે છે. જો દેશની સંપત્તિ વધતી હોય તો ફાયદો કોને થવો જોઈએ? લોકોને થવો જોઈએ ને. એ કોને થતો નથી. તો એ બાબત છે. અને આપણી જમીનો, આપણે જ્યાં જ્યાં વસ્યા છે ત્યાં ખનિજ છે, કોલસા છે, પાણી છે, અને એ ઉદ્યોગપતિઓને જોઈએ છે. આ કોરિડોરવાળો આવ્યો, આપણે વિરોધ કર્યો, ઇલેક્શન આવ્યું હતું એટલે બંધ કર્યું, પણ એ કેન્સલ નથી થયું, ચાલુ છે. કેવડિયાનું છે, એટલે આ રિવર લિંક પ્રોજેક્ટ એના માટે જ છે. બધી નદીઓ ભેગી કરીને પાણી એક જગ્યાએ ભેગું કરવું, પછી પ્રદેશમાં લઈ જવું, વેચવું. એટલે આ યુસીસી ને બધું જે છે મૂળ મુદ્દાથી લોકોને ભટકાવી દેવા માટેનો આ કાર્યક્રમ છે. એ આપણે ખાસ સમજવું જોઈએ. કેટલાક રાજકીય લોકો છે એ જાણે કોઈ સારો માહોલ એ રીતના ચર્ચા કરે, ભાઈ આદિવાસીઓને શાંતિ છે, એને યુસીસીમાં સામેલ નથી કર્યા. એટલે યુસીસીમાં સામેલ નહીં કરવા એ ફાયદો છે, ગેરફાયદો છે, એ એમને કહેવું પડે ને. આદિવાસી સિવાયના બાકીના બ્રાહ્મણ, વાણિયા, પટેલ, મુસલમાન, ખ્રિસ્તી બધા યુસીસીમાં આવી ગયા તો એમને ફાયદો થયો કે નુકસાન થયું? જેને નુકસાન થયું હોય અને આદિવાસી એકલાને ફાયદો થતો હોય તો પછી એમનો હુકમ ધ્યાન નાખવા જોઈએ. બરાબર છે ને? ખ્યાલ આવે છે ને? કોઈ આદિવાસીને જો બહાર રાખ્યા છે તો બહાર રાખીને ફાયદો કરાવવો છે કે ગેરફાયદો થાય છે? જો ફાયદો થતો હોય તો બાકીનાનો હુકમ અંદર રાખો છો. તો આ બધું ગૂંચવાડાવાળું છે, આમાં કંઈ છે નહીં. લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું છે. આપણે આપણા મુદ્દા ઉપર કાયમ રહેવું જોઈએ. અને એમાં જે નિષ્ણાત ડૉક્ટરોનું બધું લખ્યું છે ને, વકીલ અને એક પેલા ઠાકર, એક ચાન્સેલર છે આરએસએસના, સુરતમાં હતા વાઇસ ચાન્સેલર, અને બીજા જજ છે, બધા આરએસએસના લોકો છે. એમનું મૂળ કામ છે લોકોને ગુમરાહ કરવાનું. એ અહીંયા આવવાના છે 28 તારીખે. મને લાગે છે કે આપણે બધાએ જવું જોઈએ ત્યાં અને કહેવું જોઈએ કે આ ઠાકર છે કે જજ છે એને સાંભળવાનો અમને કોઈ મતલબ નથી. એ લોકો થોડા એ જિંદગી જીવે છે. અહીંયા અમારો સાંસદ જીવે છે, ધારાસભ્ય જીવે છે. એ ઊભો થઈને કલાક વાત કરે કે યુસીસીથી અમને શું ફાયદો થવાનો છે અને ક્યાં ક્યાં ફાયદો થયો છે. ઉત્તરાખંડમાં જો બંધ થઈ ગયું તો કોને ફાયદો થયો છે એ દાખલા સાથે આપણને સમજાવી દે આપણો સાંસદ, બીજો કોઈ નહીં. કારણ કે એ આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, કલેક્ટર નહીં, કોઈ જજબજ નહીં, સાંસદ. જો સાંસદ 1 કલાક સુધી સમજાવી દે આપણને અને આપણે સહમત થઈએ તો આગળ ચર્ચા થઈ શકે. નહીં તો ત્યાં સુધી આ કલેક્ટરને સાંભળવાનો કોઈ મતલબ જ નથી, એવું હું માનું છું. તો અને જો સાંસદ નહીં સમજાવી શકે તો સમય લઈ લે, મહિના, 2 મહિના, વર્ષ, 5 વર્ષ, એ ગમે ત્યાં ફરીને સમજી લે. જ્યારે એને સમજ પડી જાય ત્યારે આપણે જોડે આવે ને કે ભાઈ હું સમજી ગયો છું, અને સમજાવે પછી વાત કરીએ. કદાચ આપણે આ સ્ટેન્ડ લેવું જોઈએ પારસિંગભાઈ, કારણ કે આપણો પ્રતિનિધિ સાંસદ છે, ધારાસભ્ય છે, કલેક્ટર નથી, જજ નથી, કોઈ પ્રોફેસર કે વાઇસ ચાન્સેલર નથી, કોઈ વકીલ પણ નથી. આપણો સાંસદ અને ધારાસભ્ય છે. એ આપણને સમજાવે
અને ફરી ફરી લોકોને સમજાય કે આનો ફાયદો છે, તમે આપણા અંદર સામેલ થઈ જઈએ તો આપણે સામેલ થઈ જવાનું, કેમ બહાર રહીએ. અને નહીં સામેલ થવાથી શું ફાયદો છે એ પણ સમજાવે. બરાબર છે ને? તો મને લાગે છે આપણે આટલી વાત ઉપર અડી જવું જોઈએ કે ભાઈ અમે આ સાંભળવા માટે આવ્યા છે, તમારા મોડે નહીં, અમારા સાંસદના મોડે. એ એમને કહે કે આમાં આ છે ખરેખર, અને ત્યાં આપણે સહમત થઈએ તો પછી કલેક્ટર વાત કરી શકે. તો પેલો બીજા જે સભ્યો છે બે, એક બેન અને પેલા ઠાકર, એ વાત કરે. મને લાગે છે કે આ રીતે આપણે આને વાત કરી છે, પણ આ મૂળ જે છે એ બાકીના પ્રશ્નોથી ધ્યાન ભટકાવવા માટેનું આ કામ છે. બીજું આમાં કશું છે નહીં. આવું આ દેશને કોઈ માંગતું જ નથી. આ ગીરનો મેળો ગયો, કોઈએ માંગ્યું નહીં કે અહીંયા પૈસા 14 કરોડ ખર્ચો, 17 કરોડ ખર્ચો. કોણે માંગ્યા? ત્યાં શિક્ષકો નથી, સ્કૂલના મકાનોના ઠેકાણા નથી, પાણીની વ્યવસ્થા નથી, અને 17 કરોડ રૂપિયા ગીરમાં ખર્ચ કરે, જેની આપણે કોઈએ માંગણી નથી કરી. આપણો ધારાસભ્ય પણ માંગણી નથી કરી, સાંસદ માંગણી નથી કરી, આપણે માંગણી નથી કરી. તો આ બધું કરે છે કોણ? આ કયો ભૂત કામ કરે છે? આ લોકશાહીમાં તો લોકોની માંગણી હોય, લોકોના પ્રતિનિધિની માંગણી હોય. એ માંગણી ના કરતા હોય તો આ કોણ નક્કી કરે છે? આ તો સવાલો ખરા ને. અને તે આપણું બજેટ, એટલે એ પણ ધ્યાન ભટકાવવા માટેનું આ કામ છે. એટલે આ જેટલું કરે છે ધ્યાન ભટકાવવા માટે કરે છે. તો મને લાગે છે કે આ પ્રકારનો મારી સમજ છે, અને આ સ્ટેન્ડ આપણે મોટી સંખ્યામાં જઈને લેવું જોઈએ. જ્યાં સુધી આ વાત નહીં કરો ત્યાં સુધી વાત જ નહીં કરો, કોઈ વાત નહીં કરો. આટલી વાત કરો, પહેલાં સાંસદને ઊભા કરો, સમજાવો. એ સમજાવે બધાને કે આ શું છે, પછી આપણે આગળ વાત કરીએ. એવું મારો માનવો છે. આભાર.